પેલી વાત છે ને, આપણે ત્યાં ભૂલતો ન હોઉં તો રોમના ખૂબ જ મોટા મહાપુરુષ ડાયોજેનિસ, જે બાદશાહ સિકંદર જ્યારે દુનિયાને જીતવા માટે નીકળ્યો અને એ સમયે ડાયોજેનિસ ને મળે છે, શિયાળાની સિઝન છે, ડાયોજેનિસ એક નદીના કિનારે બેઠો છે, એની બાજુમાં એક કૂતરું સૂતું છે આરામથી. ડાયોજેનિસની વાતો સાંભળીને પેલા સિકંદર બાદશાહને એમ થયું ને મળવાની ઈચ્છા થઈ, એટલે મળવા માટે આવે છે. અને ડાયોજેનિસ પૂછે ને કે તું ક્યાં જા છો? તો કે હું એશિયાને જીતવા, પછી પૂરી દુનિયા જીતી લઈશ, પછી શું કરીશ? તો કે આરામ કરીશ. આ તો મહાપુરુષ હતા, અવધૂત સ્થિતિમાં હતા. એમણે પેલાને ન કહ્યું, પણ પુત્રા સામે હાથ ચીંધી અને કહ્યું કે બેવકૂફ, આરામ કરના ભી નહીં જાનતા. ये आराम करना भी नहीं जानता. क्यों? तारे એટલી લડાઈ કરવી, એટલું ફરવું, એટલું ઝઘડવું, એટલું દોડવું, અને છેલ્લે તારે કરવો તો આરામ જ છે. તો અત્યારે જ આરામ કરીને આ કૂતરું આરામથી સૂતું છે. લોકો દોડે છે શાંતિની ખોજમાં, પણ શાંતિ ક્યાંય બહાર મળતી નથી. શાંતિ આપણી અંદર છે. શાંતિ બહાર નથી, શાંતિ આપણા ભીતરની અંદર છે. જે યાત્રા આપણે બહાર કરી રહ્યા છે, જ્યારે જીવ અંતરંગ યાત્રા કરે છે, અંતરાત્મામાં યાત્રા કરે છે, ત્યારે શાંતિનો અનુભવ કરે છે. જે કોઈ અહીંયા આવે છે એને જવું જ પડે છે, નક્કી છે. એ સિકંદર જેવા સિકંદર એમ કહેવાય છે કે એમની નનામી નીકળે ત્યારે એનો હાથ બહાર રાખવાનું કીધું હતું એમને, કે હું જ્યારે મૃત્યુ પામું ત્યારે મારો હાથ બહાર રાખજો, એટલે જગતને ખબર પડે સિકંદર ખાલી હાથે આવ્યો હતો ને ખાલી હાથે ગયો છે. એટલો તાનાશાહી, એટલો પેલો બાદશાહ હતો એ પરાક્રમી. એ સમયનો ઇતિહાસ એની સાબિતી પૂરે છે કે એની સગી માતા પણ એને બાદશાહ કહેતી, સમ્રાટ કહેતી. અને એમ કહેવાય છે કે એ જ્યારે મૃત્યુ પામ્યો, કબ્રમાં વયો ગયો, પછી એની માં એની કબ્ર ઉપર જાય છે અને બાદશાહ સિકંદર એમ બોલે છે, ત્યારે કોઈ કવિએ બહુ સુંદર ભાવ પ્રગટ કર્યો. કહ્યું કે અંદરથી જવાબ આવ્યો કે માં, હવે તું મને બાદશાહ ન કે, કારણ કે મને તો અહીંયા આવ્યા પછી ખબર પડી કે મારી જેવા તો કેટલાય સિકંદર માટી ભેળા માટી થઈ ગયા. નરતન દેહ તુજે ફિર ના મિલેગી, અબ ના મિલી તો અબ ના બની તો ફિર ક્યા બનેગી. નરતન દેહ તુજે, ઓ नर्तन देह तुझे फिर ना मिलेगी, अब ना बनी तो फिर क्या बनेगी, अब ना बनी तो फिर क्या बने। नर्तन देह तुझे, नर्तन देह तुझे फिर ना मिलेगी, अब ना बनी तो फिर क्या बनेगी, अब ना बनी तो फिर क्या बने। हीरा जो जन्म तूने फिर था गवायो, सत्संग कियो नहीं हरि गुण गायो, नैया कहो कैसे, नैया कहो कैसे पार लगेगी, अब ना बनी तो फिर क्या बनेगी, अब ना बनी तो फिर क्या
बनेगी अब ना बनी तो फिर क्या बने। नर तन देह तुझे फिर ना मिलेगी। આ માનવ દેહ ફરી ફરી નહીં મળે, માટે અબ ના બની, આ જન્મમાં ન બન્યું, ભજન ન થયું, કંઈક સારું કાર્ય ન થયું તો ક્યારે થશે? ફિર ક્યાં બનેગી? સુંદર ભાવ. ભગવાનનું નામ કલયુગમાં ભવસાગર તરવાનું શ્રેષ્ઠ સાધન છે. સુખાવસાને ઇદમેવ સારમ, દુઃખાવસાને ઇદમેવ જ્ઞેયમ, દેહાવસાને ઇદમેવ જાપ્યમ, ગોવિંદ દામોદર માધવેતિ, હે કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ.